જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આવો હજી હવે આપણે વર્તુળ પ્રકરણમાં આગળ બીજા દાખલા જોઈએ. આજના વિડીયો માટે આ પહેલો દાખલો તમારા સ્વાધ્યાયનો જ દાખલો તો છે. ઓ કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યાવાળા એક વર્તુળમાં જીવા પીક્યુની લંબાઈ 8 સેમી છે. પી અને ક્યુ પરના સ્પર્શકો ટી બિંદુમાં છેદે છે, તો પીટીની લંબાઈ શોધો. અહીં આ ઓ કેન્દ્ર અને ઓ કેન્દ્રવાળું આ વર્તુળ છે, બરાબર છે. જીવા પીક્યુ આ રહી, એની લંબાઈ 8 સેમી છે. હવે પી અને ક્યુમાં બહારના બિંદુ ટીમાંથી આ સ્પર્શકો બનાવ્યા ટીપી અને ટીક્યુ. તો આ ટીપી અથવા તો ટીક્યુ બંને સરખા થાય, એની લંબાઈ શોધો એવું કહ્યું છે. હવે સૌથી પહેલાં તો થિયરી મુજબ તમે જુઓ તો આપણે માનો કે આ ઓપી, ઓક્યુ, ઓટી, ઓઆર આ જોડી દઈએ, જેમાં ઓટી આ જે છે એ આ પીક્યુ માટે લંબ દ્વિભાજક બને, કેન્દ્રમાંથી જીવા ઉપર લંબ બને. એટલે આ પીક્યુ જે છે એ 2 સરખા ભાગમાં વહેંચાઈ જાય, એટલે આ માપ 4 4 થઈ જાય. એટલે પીઆર અને આરક્યુ 4 4 સેમી આવી છે. પછી આપણે ત્રિકોણ ઓઆરપીની વાત કરશું. ઓઆરપી કે જેમાં અહીં લંબ દ્વિભાજકના હિસાબે કાટખૂણો બનશે, એટલે આ ઓપી કર્ણ બનશે. એટલે 5 4 ઉપરથી આરઓ 3 સેન્ટીમીટર એવું મળી જશે, બરાબર છે. અને પછી ત્રિકોણ ઓપીટી અને ત્રિકોણ ઓક્યુટી અને ઓઆરપી આ બંનેની કમ્પેરિઝન કરીને એમાંથી સંગતતા આપણે સમરૂપતા લાવશું. સૌથી પહેલાં અહીંયા 3 સેન્ટીમીટર સુધીના લખાણ પર વાત કરીએ. તો પીક્યુ ઓટી એ આર બિંદુમાં છેદે છે. ઓટી એ પીક્યુનો લંબ દ્વિભાજક બનવાથી પીઆર બરાબર આરક્યુ બરાબર 4 સેમી, કારણ પીક્યુ બરાબર 8 સેમી આપેલ છે પક્ષમાં. અને હવે કાટકોણ ત્રિકોણ કયો? PRO, એમાં આર કાટકોણ બની જાય. એટલે અહીં કાટખૂણો બનતો હોય તો આ PO એક કર્ણ બને, એટલે આરપી સ્ક્વેર પ્લસ આરઓ સ્ક્વેર બરાબર ઓપી સ્ક્વેર. એટલે આ 16 વત્તા આરઓ સ્ક્વેર, આરઓ સ્ક્વેર બરાબર 25 માઇનસ 16, 9 અને આરઓ થઈ જાય 3 સેમી. મતલબ આટલું માપ આવી ગયું 3 સેમી. હવે ધ્યાન આપજો. હવે આપણે આ 2 ત્રિકોણની વાત કરવાની છે. ત્રિકોણ ઓપીટી
અને આ ત્રિકોણ PRO चलो હવે આમાં સૌથી પહેલાં તમને મગજમાં આવવું જોઈએ કે આ સ્પર્શ બિંદુ આગળ કાટખૂણો બને એટલે અહીંયા કાટખૂણો અને અહીંયા લંબ દ્વિભાજકનો કાટખૂણો હતો આ આર આગળ કાટખૂણો એટલે અહીં બતા આ બે આકૃતિ મેં અલગ પાડી કયા બે ત્રિકોણની વાત છે ત્રિકોણ OPT તથા ત્રિકોણ ORP માં એમાં કેટલી બાબતો મળતી આવે છે એની વાત ચાલે છે તો સૌથી પહેલાં તો કાટખૂણા મળતા આવ્યા આ કાટખૂણો એટલે અહીંયા એટલે OPT બરાબર અહીંયા આર આગળ ORP એક તો કાટખૂણા થયા બીજું ખૂણો POT અહીં સુધી લંબાવો એટલે આ રહ્યો POT એ જ ખૂણો POR પણ બને એક જ ખૂણા બંનેમાં સરખો જ છે આખો ત્રિકોણ છે એટલે એમાં T સુધી લંબાય તો OT લંબાય છે PRO અહીં સુધી છે તો OR સુધી પણ મૂળ તો OP કે OT કે OR કિરણ જ છે એટલે ખૂણો બંનેમાં એક સરખા માપનો થાય તો હવે બે જ ખૂણા અનુરૂપ એકરૂપ લાગુ પડે એટલે હવે ખુખુ શરત અનુસાર ત્રિકોણ OPT સમરૂપ ત્રિકોણ ORP બને OPT અને ORP જે આપણે લીધા છે આને આ ખુખુ શરત અનુસાર સંગતતા સમરૂપતા લાવે બસ તો એમાંથી આપણે હવે સમરૂપતા આધારિત ગુણોત્તર લખીએ PT બીજું ત્રીજું તો PR બરાબર OP પહેલું બીજું તો OR આવું કેમ કર્યું છે જોઈએ લખીએ એના માપ PT જો શોધવાનું છે PR જે 4 આપે આમાંથી બનાવ્યું OP 5 આપેલું છે OR જે 3 આપણે મેળવ્યું બરાબર છે માટે PT બરાબર આ 4 અહીંયા ગુણાય 5 ગુણ્યા 4 20/3 સેન્ટીમીટર હવે મિત્રો PT સુધી જ માગ્યું છે તમને એટલે આ તમારો જવાબ તો થઈ ગયો મિત્રો આ જ બાબત માટે હું તમને એક બીજું સૂત્ર આપું છું તમે એમાંથી પણ આ જવાબ લાવી શકશો પણ એના માટે તમે પહેલાં સમજી લો કે કાટકોણ ત્રિકોણ હોય અને આ કાટખૂણો અને આ કર્ણ પર વેધ હોય સમજો કર્ણ પર વેધ દોરેલો હોય તો આ સૂત્ર આવું બને છે કે 1/, વેધનો સ્ક્વેર બરાબર આ કાટખૂણો બનાવતી એક બાજુ 1/, કાબા 1 સ્ક્વેર એટલે કે કાટખૂણો બનાવતી આ બાજુનો વર્ગ વત્તા 1/, કાબા 2 સ્ક્વેર સમજી લો બરોબર કાટકોણ ત્રિકોણમાં કર્ણ ઉપર વેધ બનાવ્યો હોય તો આ સૂત્ર બને કે આ વેધના એકના છેદમાં વેધનો વર્ગ બરાબર એકના છેદમાં આ બંને કાટખૂણો બનાવતી બાજુના વર્ગોનો સરવાળો સેમ એ વસ્તુ તમારે અહીંયા લાગુ પડે આ ત્રિકોણમાં આ કાટખૂણો છે આ વેધ થઈ જાય
એટલે આ 1/વેધ એટલે 4નો વર્ગ બરાબર આ કાટખૂણો બનાવતી એક બાજુ થઈ જાય PO એટલે 1/5નો વર્ગ અને આ બીજી બાજુ PT એટલે 1/TP² કે PT². સમજ્યા? એ આકૃતિ સાથે રિલેટેડ રાખશો એટલે તમને આ TP² અહીંયા આ 5નો સ્ક્વેર અને 1/4 આ સૂત્ર અનુસાર તમને આ TP જે જવાબ 20/3 આવ્યો છે એ પણ 20/3 જ મળશે. ક્લિયર? તો એનો એમાં તમે ઉપયોગ કરી શકો. આ લાંબી ગણતરી શરત સમૃદ્ધતા લાવીને એવી ના કરવી હોય તો પણ ચાલશે. બીજો દાખલો જોઈએ. ત્રિકોણ ABC એ 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને પરિઘ છે. ABC આ ત્રિકોણ એ આ 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ એટલે આ 4 4 અને 4 ઓ કેન્દ્ર છે, આ ત્રિજ્યાઓ છે, એને પરિઘ છે. એનો મતલબ કે બહારથી ત્રિકોણ આ વર્તુળને સ્પર્શે છે એટલે અંદર વર્તુળ એ ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શે એટલે વર્તુળ માટે કેવું હોય તો એ વર્તુળ એનું અંતઃવૃત્ત છે એવું પણ કહી શકાય. ત્રિકોણ એનો પરિઘ કહેવાય. BD અને DC એ BC નું સ્પર્શ બિંદુ D આગળ અનુક્રમે 8 સેમી અને 6 સેમી લંબાઈના રેખાખંડમાં વિભાજન કરે. આ BD અને આ DC D બિંદુથી આ બે ટુકડા થાય. BD 6 સેમી અને DC એ 8 સેમી અનુક્રમે કયું છે એટલે પહેલું BD અને DC માં BC નું મધ્ય બિંદુ D અનુક્રમે 8 સેમી અને 6 સેમી આગળ એનું વિભાજન થતું હોય. ત્રિકોણના નામ બદલી નાખીએ, આ B અને આ C. ચલો એટલે BD 8 સેમી થઈ ગયું અને CD 6 સેમી. હવે બાજુઓ AB અને AC શોધવાની છે. આ AB અને AC તમને ખબર છે કે આ ત્રણેય બાજુઓ માટે આ વર્તુળ એનું અંતઃવૃત્ત બને એટલે AB અને AC આ ત્રિકોણ ABCના અંતઃવૃત્તને આપણે બે બિંદુ E અને F માં છેદે છે એવું લઈએ. સૌથી પહેલા શું કરવાનું છે જરા સમજાવી દઉં. દાખલો તો આમ તો લખ્યા વગર ખબર ના પડે એવો છે, પણ મૂળ બાબત એ છે કે અહીંયા બે પ્રકારે ત્રિકોણના ક્ષેત્રફળ સરખાવવાના છે. આખા ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ એકવાર આપણે હેરોનથી લાવવાનું અને એકવાર શું કરવાનું છે એ સમજી લો. તો આ O બિંદુથી અહીં જે ટુકડા થાય OAC, OCB અને OAB આ ત્રણેય ત્રિકોણોનું કુલ ટોટલ એ આખા ત્રિકોણ ABCના ક્ષેત્રફળ જેટલું જ થાય. એટલે બંને ક્ષેત્રફળો સરખાવવાના છે. સૌથી પહેલાં આપણે હેરોનની મદદથી જે કંઈ પણ મળે છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ. નિયમ પ્રમાણે આપણે જાણીએ છીએ કે એ બિંદુમાંથી આ વર્તુળને AC અને AB આમ તો જોવા જાવ ભલે ત્રિકોણની બાજુ છે પણ આમ સ્પર્શક કહી શકાય. E અને F માં સ્પર્શે એટલે અહીં સુધીનું માપ જે છે AE અને AF એ બંને સ્પર્શકની લંબાઈ કહેવાય અને એ સરખા થાય જેને આપણે XX ધારીશું. એ નિયમ અનુસાર C બિંદુમાંથી પણ એવું થાય. CF અને CD સરખું થાય તો સ્વાભાવિક છે કે આ 6 આપ્યું છે તો આ પણ 6 થાય. અને એ જ પ્રમાણે B બિંદુમાંથી BE અને BD સરખું થાય. BD 8 આપ્યું છે એટલે આ પણ 8 લઈ શકાય. આડકતરી રીતે આપણને X સ્વરૂપમાં પણ બાજુઓ મળી જશે. એટલે પહેલાં આપણે એટલું કામ પૂરું કરી દઈએ. કેન્દ્રિત વર્તુળ
એ ત્રિકોણ એબીસીનું અંતઃવૃત્ત છે. જે એબીને ઈ આ એબીને ઈમાં તથા એસીને એફમાં સ્પર્શે છે. એટલે આપણે આડકતરી રીતે ઈ અને એફ બિંદુઓ લાવી દીધા. હવે એઈ બરાબર એફ બરાબર એક્સ થાય. એક્સ લેતા બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો સમાન થાય એ નિયમ અનુસાર. વળી સીડી બરાબર 6 માટે એફસી બરાબર 6. એ જ રીતે બીડી બરાબર 8 માટે બીઈ બરાબર 8. બધી બાજુઓ ટુકડે ટુકડે આવી ગઈ. અને હવે ત્રિકોણ એબીસીની પરિમિતિ બરાબર એબી વત્તા બીસી વત્તા એસી. એબીનું માપ જુઓ તો x+8, બીસી જોશો તો 8 ને 6 14, અને એસી તો x+6. હવે આ ત્રણેય બાજુનો સરવાળો કરશો એટલે આ 1 અને 1 2x, 6 6 12 ને 8, 20 ને 8 28 બરાબર છે. ભાગ્યા અર્ધ પરિમિતિ શોધવી છે આપણે એબીસીની. ડાયરેક્ટ લખી નાખીએ અર્ધ પરિમિતિ તો આના ભાગ્યા 2 થાય એટલે આના ભાગ્યા પણ 2 અને આના ભાગ્યા પણ 2. હવે આમાં 2 કોમન કાઢો ઉપરથી તો x+14 ભાગ્યા 2 થઈ જશે x+14. અર્ધ પરિમિતિ શોધી. હા, આપણે આ ત્રિકોણ એબીસીની અર્ધ પરિમિતિ છે. હવે આ શોધવાનું કારણ છે આપણે હેરોનનું સૂત્ર વાપરવાનું છે. વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એટલે આપણે આને એસ કહીશું. અર્ધ પરિમિતિ આવી ગઈ. માટે હેરોનના સૂત્રથી ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર હવે વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી. એસ એટલે x+14. હવે ધ્યાન આપતા જજો. આ પહેલામાં x+14 માઇનસ એ એટલે કેપિટલ એ ખૂણાની સામેની બાજુ 14. બીજામાં એસ એટલે તો x+14 માઇનસ બી એટલે કેપિટલ બી ખૂણાની સામેની બાજુ x અને 6 છે એટલે બંને બાદ બાકી થશે એટલે ઋણ થઈ જશે. એસ એટલે x+14 માઇનસ સી એટલે સી ખૂણાની સામેની બાજુ x+8 બંને ઋણ થઈ જશે. સીધી બાદ બાકી કરીએ આપણે. આગળ તો x+14 એમને એમ રાખીએ છીએ. 14 જાય છે એટલે અહીંયા વધે છે x. અહીંયા x જાય છે 14માંથી 8 6 જાય એટલે 8. અહીંયા પણ x જાય છે 14માંથી 8 એટલે 6. આમ જોવા જાઓ તો વર્ગમૂળમાં 8 6 48x કૌંસમાં x+14 બરાબર છે. આટલે આવીને અટક્યા છીએ આપણે. હવે આગળ આ માનો કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એને એબીસી લખીને આપણે એમને એમ રાખી શકીએ. અહીંથી આગળ આપણને સાદું રૂપમાં ખબર નથી પડતી અત્યારે. ડોન્ટ માઇન્ડ. 48x કૌંસમાં x+14 સેમી સ્ક્વેર. હવે બીજી રીત કઈ છે ક્ષેત્રફળ માટે? તો આપણે તમને કહ્યું એ પ્રમાણે સમજી લો. પહેલાં
આ ત્રિકોણ એબીસી માટે ઓ કેન્દ્રથી 3 ત્રિકોણ થઈ જાય, એઓસી, બીઓસી, એઓબી. અને આ ત્રણેય ત્રિકોણમાં કોઈ એકના ક્ષેત્રફળની વાત કરતા હોય ત્યારે આ પાયો અને આ વેધ બની જાય. જુઓ, બીસી પાયો વેધ ઓડી, એબી પાયો વેધ ઓઈ, એસી પાયો વેધ ઓએફ. એટલે એ ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રમાં ત્રણેયનો સરવાળો કરશો ભેગો એટલે આખા ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મળશે. લખીએ. હવે તમારે યાદ તો રાખવું જ પડશે. આકૃતિ મુજબ અંદર આવું બને છે કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એઓબીનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ બીઓસીનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ એઓસીનું ક્ષેત્રફળ. 1/2 પાયો ગુણ્યા વેધ પ્રમાણે એમાં એબી પાયો અને વેધ શું બનશે? ઓઈ એટલે ત્રિજ્યા પ્લસ 1/2 બીસી પાયો અને વેધ એટલે ત્રિજ્યા, 1/2 એસી પાયો વેધ એટલે ત્રિજ્યા. આવું જ હું લખીશ. તમને ખબર છે કે વર્તુળની ત્રિજ્યા આપી છે એટલે સરળ રહે. જેમાંથી 1/2 આર કોમન નીકળે. જુઓ, 1/2 આર, 1/2 આર, 1/2 આર. હવે કૌંસમાં એબી વત્તા બીસી વત્તા એસી. સો ઇઝી. આ પરિમિતિ એ ઉપર આપણે અર્ધ પરિમિતિ શોધી x+14 એની બમણી કરી દો એટલે 2x + 28 આવે. હું જે કંઈ બોલ્યો છું એ ધ્યાનમાં લેવું પડશે. આ શું બન્યું? 2x + 28 એ પરિમિતિ થઈ. હવે આમાંથી 2 કોમન કાઢો તમે તો તમને આ 1/2 બગડો બગડો ઉડી જેવું બને. બરાબર છે? અને ગુણ્યા આર તો મૂકવાનું બાકી. ચલો આપણે એ પણ કરી લઈએ. 1/2 આર એટલે 4 સેન્ટીમીટર. આ 2x + 28 બરાબર 2 કૌંસમાં 2x + 28 સેમી સ્ક્વેર. અહીંયા રાખો. આ સમીકરણ નંબર 2. અને અગાઉ આ જે લાવ્યા હતા એ પણ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ સમીકરણ નંબર 1. બંને એક જ ત્રિકોણની વાત કરે છે, ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. એટલે સરખાવવાનું. હવે માટે પરિણામ 1 અને 2 પરથી 1 એટલે વર્ગમૂળમાં 48x કૌંસમાં x + 14 અને આ બીજું 2 કૌંસમાં 2x + 28. ઓકે. હજુ આ 2x + 28 માંથી આપણે 2 કોમન કાઢીએ તો 2 કૌંસમાં x + 14 આવું બની જાય. 48 માંથી 4 ગુણ્યા 12 x કૌંસમાં x + 14 આવું રાખો. ચલો હવે બંને બાજુ વર્ગ કરીએ તો આ વર્ગમૂળ ઉડી જાય એટલે 4 કૌંસમાં 12 x કૌંસમાં x + 14. ધ્યાન આપતા જજો. અહીંયા 2 એનો વર્ગ 4 થઈ જાય, વર્ગ થાય. આ વર્ગ દૂર કર્યો એટલે વર્ગ લીધો એટલે વર્ગમૂળ દૂર થયું. અહીંયા વર્ગ લખવો પડે એટલે 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4 અને x + 14 એ વર્ગ એટલે કે 2 વાર આવે. હવે તમારા માટે એક કામ સરળ થઈ ગયું કે વર્ગમૂળવાળું પદ ઉડી ગયું છે, લોપ થયો, મતલબ કે વર્ગમૂળ ગયું છે. તો હવે આ x + 14 ડીસીમ થઈ જશે. એકવાર અહીંથી 4 ઉડી જશે, 4 તરી 12 એટલે અહીં 3 આવી જશે. વધશે શું? 3x બરાબર x + 14 અને માટે 3x - x બરાબર 14
અને માટે 2x બરાબર 14 અને માટે x બરાબર 7 સેમી. આડકતરી રીતે તમે જે x ધાર્યું હતું તે તમને મળી ગયું અને હવે તમારા માટે બાજુઓ શોધવી ખૂબ સરળ થઈ ગઈ છે કે જ્યાં તમે AF બરાબર x એટલે કે 7 શોધ્યું છે એટલે આ 7 વત્તા 6 એટલે AC મળી જશે. હું તમને અહીંયા જ લખી બતાવું. x વત્તા 6 એટલે કે 7 વત્તા 6 બરાબર 13. બીડી તો તમને આપેલું છે. એ બી શોધવાનું હતું. એ x વત્તા 8 7 વત્તા 8 બરાબર 15 સેમી. બરાબર છે. દાખલો ઘણો લાંબો લાગ્યો હશે તમને, પણ બહુ જ શાંતિથી વ્યવસ્થિત રીતે દાખલો જોશો તો આવડી જશે. ફરીવાર તમને આ સમય મળે છે, દાખલો વ્યવસ્થિત રીતે અહીંથી જોતા જજો. સ્ક્રીનશોટ લઈને પણ તમે આખો દાખલો ગણી શકો. બરાબર. હજુ એક એક્સ્ટ્રા દાખલા લઈ લઈએ. જુઓ મિત્રો, દાખલા નંબર 3. હવે AB એ P કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે. આ રહ્યો. હવે અહીંયા B લખવું કે A એના માટેની વાત છે. B એ સ્પર્શ બિંદુ છે એટલે B અહીં લખવું પડે. P એ રેખાખંડ એ વર્તુળને C બિંદુમાં છેદે. AB બરાબર 15, AC બરાબર 9. આટલું જ માપ 9 છે, ધ્યાન આપજો. અહીંથી આજ તો વર્તુળની ત્રિજ્યા શોધો. આ PB એ વર્તુળની ત્રિજ્યા છે, સાથે સાથે PC પણ વર્તુળની ત્રિજ્યા થશે. ખરું ને? આ બે ત્રિજ્યાઓ થશે. થોડું નવું છે, વધારે નથી કંઈ બહુ. અહીં P ઓફ R, P કેન્દ્રિત R વર્તુળ ત્રિજ્યાવાળા વર્તુળમાં AB સ્પર્શક છે. PA એ વર્તુળને C માં છેદે છે એટલે જે કંઈ માપ આવે છે આપણે લખી શકીએ, જેથી PB અને PC ત્રિજ્યા થઈ જાય. AB બરાબર 15 સેમી આપેલ છે અને AC 9 સેમી આપેલ છે. આપણને હવે એ ખબર પડવી જોઈએ કે ત્રિકોણ PBA ની વાત કરવી હોય તો આ કાટખૂણો રહ્યો સ્પર્શકના સ્પર્શ બિંદુથી ત્રિજ્યા અને લંબ હોય 10.1 પ્રમાણે. ચલો આપણે આખા ત્રિકોણ માટે પાયથાગોરસનો નિયમ વાપરવો હોય તો PBA ત્રિકોણમાં PB² પ્લસ AB² બરાબર PA². આ પ્રમાણે લખીએ એટલે ઓટોમેટિક જવાબ આવી જશે. માટે પહેલાં તો AP કેટલું થાય એ તમને કહી દઉં. જોજો હા, AP R વત્તા 9 આટલી ખબર હોવી જોઈએ. એટલે PB² પ્લસ AB² બરાબર PA². એટલે R² 15 હોલ સ્ક્વેર ને R વત્તા 9 હોલ સ્ક્વેર. કંઈ વાંધો નહીં. R² 225. અહીંયા ત્રિપદી બનશે બે પદના વર્ગમાંથી. પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા બંને પદનો ગુણાકાર 9 દુ 18 R વત્તા 81 R² ડીસ્યુમ 18 R બરાબર 81. સામે 225 માઇનસ 81 બરાબર છે. 5 માંથી 1 4, 22 માંથી 8 એટલે 14, 144 ભાગ્યા 18 અને માટે R બરાબર 8 સેમી વર્તુળની ત્રિજ્યા. ક્લિયર? એટલે આમાં થોડુંક નવું હતું કે આખું માપ ન આપતા R બાકી રાખીએ એટલે તમારે P અને R વત્તા 9 લેવાનું થયું હતું. તો આજના આ લેક્ચરમાં આપણે કરીબન અડધો કલાક સુધીના લેક્ચરમાં માત્ર 3 દાખલા જોયા છે, જે થોડા અઘરા કહી શકાય. એટલે તમારે ખૂબ વ્યવસ્થિત રીતે આનો અભ્યાસ કરી અને દાખલા
ભણવા ગણવાના રહેશે. ક્લિયર? અને એ પ્રમાણે પછી યાદ રાખી અને ફરીવાર લખી નાખવાના રહેશે. ચલો આવતા લેક્ચરે હવે આમ તો આ પ્રકરણ અહીંયા દાખલાઓ માટે તો પૂર્ણ જ થઈ જાય છે. ફરીવાર મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.